નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચલો, ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા એનું થોડુંક એવું રિવિઝન કરી લઈએ, પછી આપણે આજનો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. તો કે સર, ગયા લેક્ચરની અંદર આપણે આખું જે સમ વિભાજન છે એના જે અલગ અલગ તબક્કા છે આપણે પૂરા કર્યા. તો કે સમ વિભાજનની અંદર શું ભણવાનું હતું કે બે અવસ્થા આવે, આંતરાવસ્થા અને એમ તબક્કો. એમ તબક્કાને શું કહેવાય તો કે માઇટોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આંતરાવસ્થાની અંદર શું હતું તો કે આંતરાવસ્થા 3 વિભાગની અંદર વિભાજિત હતું. ક્યાં ક્યાં તો કે G1, G2 હતું. પછી એમ ફેઝની અંદર આપણે જોયું હતું પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ, આ 4 ફેઝ વિશે ભણ્યા હતા. તો કે આ બધા ફેઝ જે છે એમ ફેઝના 4 વિભાગ જે છે G1, G2 છે એ આંતરાવસ્થા એટલે કે ઇન્ટરફેઝ છે. એના પછી જે છે આપણે એમ ફેઝની અંદર જે 4 ફેઝ જોયા હતા પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટીલોફેઝ, એ શેનો પ્રકાર છે એટલે કે શેના કઈ ક્રિયાની અંદર એ આવે છે? તો આપણે એવું ભણ્યા હતા કે એ આવે છે કાર્યોકાઇનેસિસ ની અંદર આવે છે. કાર્યોકાઇનેસિસ આપણે એવું ભણ્યા હતા કે કોષ ચક્ર જે છે આખું એના વિભાજનની અંદર શરૂઆત શેનાથી થાય તો કે કાર્યોકાઇનેસિસ થી થાય. તો કાર્યોકાઇનેસિસ પૂરું ક્યાં થતું તો કે કાર્યોકાઇનેસિસ છે એ ટીલોફેઝ અથવા તો ભાજના અંતિમ અવસ્થાની અંદર પૂરું થતું હતું. પછી કેમ થતું તો કે કોષ ચક્ર જે આખું છે એટલે કે સમ વિભાજનનો તબક્કો શેનાથી પૂરો થતો તો કે સાયટોકાઇનેસિસ થી પૂરો થતો હતો. એટલી વસ્તુ છે આપણે ભણી ગયા છે. આટલી વસ્તુ ભણી ગયા પછી શું કર્યું હતું તો કે એટલી વસ્તુ ભણ્યા પછી આપણે સમ વિભાજનનું મહત્વ શું છે એ જોઈતું. સમ વિભાજનનું મહત્વ ભણ્યા પછી આપણે એક વસ્તુ ભણતા, કઈ વસ્તુ કે અર્ધીકરણ છે એની જરૂરિયાત શું કામે છે, શું કામે અર્ધીકરણ કરવાની આપણા કોષની અંદર જરૂરિયાત પડે છે, એટલી વસ્તુ આપણે ભણ્યા. તો આમાં કોઈને કઈ ડાઉટ છે? પિનલ, સંતોષ, સુરભી, તુષાર? ઓકે, તો આજે હવે આપણે આગળ ભણવાનું છે. તો કે અર્ધીકરણમાં આપણે આવું જોયું હતા કે G1 આવશે, એના પછી S તબક્કો આવશે, એના પછી G2 તબક્કો આવશે. આ 3 તબક્કા પછી શું શરૂ થાય તો કે સર આ 3 તબક્કા તો કેના હતા તો કે ઇન્ટરફેઝ હતા. ઇન્ટરફેઝ
અથવા તો ઇન્ટરફેસને શું કહેવાય છે તો કે આંતરા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. પછી શું થયું તો કે ધારો કે અહીંયા હવે શું શરૂ થાય તો કે અર્ધીકરણ શરૂ થાય. તો અર્ધીકરણ માટે શું આવે તો કે પ્રોફેઝ 1 આવે. પ્રોફેઝ 1 એટલે પૂર્વ અવસ્થા 1 આવે. પછી મેટાફેઝ 1 આવશે એટલે કે મધ્ય અવસ્થા આવશે. એના પછી પશ્વ અવસ્થા આવશે જેને આપણે એનાફેઝ 1 તરીકે ઓળખીએ છીએ. એના પછી શું આવશે તો કે ટીલોફેઝ 1 આવશે. ટીલોફેઝ 1 પછી એક વસ્તુ આપણે કીધી હતી. કઈ વસ્તુ હતી તો કે ઇન્ટરકાઇનેસિસ નો તબક્કો છે એ શરૂ થાય છે. ઇન્ટરકાઇનેસિસ માં ભાઈ ડીએનએ સંશ્લેષણ થાય છે કે નથી થતું? ઇન્ટરકાઇનેસિસ ની અંદર હા નથી થતું. શું કામ નથી થતું ભાઈ તો કે ત્યાં એસ તબક્કો છે આવેલો હોતો નથી. ઇન્ટરકાઇનેસિસ થાય પછી શું થાય સર તો કે ઇન્ટરકાઇનેસિસ થઈ પછી પ્રોફેઝ 2 શરૂ થાય. પછી મેટાફેઝ 2 શરૂ થાય. એના પછી એનાફેઝ 2 આવે અને એના પછી છેલ્લે આવશે ટીલોફેઝ 2 આવશે. ત્યાર પછી ડાયરેક્ટ સાઇટોકાઇનેસિસ થાય એટલે આપણું જે અર્ધીકરણ છે પૂરું થાય. ગઈકાલે આપણે એ વસ્તુ પણ ભણ્યા હતા કે જે આ અર્ધીકરણ 2 છે એ સેમ ટુ સેમ કોના જેવું હોય તો કે અર્ધીકરણ છે 2 એ સેમ ટુ સેમ સમ વિભાજન જેવું જ તે આપણને જોવા મળે છે. કઈ રીતે સમ વિભાજનની અંદર જેવું જ જોવા મળે છે અને સમ વિભાજન અને અર્ધીકરણ 2 ની વચ્ચે શું તફાવત છે એ પણ આપણે ભણવાના છે. તો પહેલા આપણે અર્ધીકરણની જે આ અવસ્થાઓ છે પ્રોફેઝ 1 પછી મેટાફેઝ 1 એનાફેઝ 1 અને ટીલોફેઝ 1 છે આપણે ભણીએ. તો પહેલું આપણે ભણવાનું છે પૂર્વ અવસ્થા. આપણે ગઈ સમ વિભાજનની પૂર્વ અવસ્થા ભણ્યા હતા. કોને યાદ આવે છે? પૂર્વ અવસ્થાનું નામ આવે એટલે શું આવવું જોઈએ? કોને યાદ છે? હા સુરભીબેન બોલો. હા રંગસૂત્રનું ઘનીકરણ થાય. હા હા એ બધું અદ્રશ્ય થઈ જશે. આવું આપણે ક્યાં ભણ્યા તો કે સમ વિભાજન ની અંદર ભણ્યા હતા. શું બીજું શું થાય? હા એ શરૂ થાય છે. તો આ બધી વસ્તુ જે પૂર્વ અવસ્થામાં સમ વિભાજન ની અંદર થતી હતી એ બધી વસ્તુ કેની અંદર થશે તો કે અર્ધીકરણની પૂર્વ અવસ્થા 1 ની અંદર આ બધી વસ્તુ થવાની. પરંતુ એડિશન ની અંદર શું થવાનું છે તો કે એડિશન ની અંદર એડિશનમાં એટલે કે જે વસ્તુ પૂર્વ અવસ્થાની અંદર થતી હતી એ વસ્તુ તો થવાની છે પરંતુ આપણે એક સમજાત રંગસૂત્ર વિશે કીધું હતું. યાદ આવે છે સમજાત રંગસૂત્ર? કોને યાદ છે સમજાત રંગસૂત્ર કોને કહેવાય? સમજાત રંગસૂત્ર કોને કહેવાય? કોને યાદ છે? સરખા લક્ષણો ધરાવતા રંગસૂત્રને શું કહેવાય છે તો કે સમજાત રંગસૂત્ર કહેવાય. માનો કે આપણે અહીંયા એક રંગસૂત્ર દોરીએ અને અહીંયા એક રંગસૂત્ર દોરીએ. માનો કે આ જે ડાબી બાજુએથી આવ્યું છે એ કેમાંથી આવ્યું છે તો કે માનો કે માતા તરફથી આવ્યું છે. જમણી બાજુ છે એ પિતા તરફથી આવ્યું છે. તો આમાં એક જનીન આપેલું છે A, બીજું જનીન આપેલું છે B અને ત્રીજું જનીન આપેલું છે C. તો એની બાજુની છે એ શું છે એ તો આપણે એવું ભણી ગયા કે એ તો એસ તબક્કા દરમિયાન જે ડીએનએ નું સ્વયંજનન થયું છે એને લીધે બને છે. એટલે કે એની સેમ ટુ સેમ કોપી બાજુની જે રંગસૂત્રિકા છે જે સેન્ટ્રોમિયર દ્વારા જોડાયેલી છે એનામાં હશે. હવે પિતા તરફથી જે રંગસૂત્ર એવું જ આવે છે. માનો કે આ માતા તરફથી આવેલું રંગસૂત્ર એ પહેલા નંબરનું છે, નંબર 1 રંગસૂત્ર છે. તો માનો કે એ મેટાસેન્ટ્રિક હશે, મેટાસેન્ટ્રિક હશે. તો પિતા તરફથી જે પહેલું રંગસૂત્ર આપણે ગોઠવશું એ કેવું હશે? મેટાસેન્ટ્રિક હશે કે સબ મેટાસેન્ટ્રિક હશે? મેટાસેન્ટ્રિક. હા મેટાસેન્ટ્રિક હશે. ભાઈ આ રંગસૂત્ર છે શેમાંથી બને? ડીએનએ ના બનેલા હોય કે ન હોય? તો જેટલી ડીએનએ ની લંબાઈ આમાં હશે માતાના રંગસૂત્રમાંથી તમે ખોલો જેટલું ડીએનએ નું તાતણા લંબાઈ નીકળે છે એટલી જ ડીએનએ ની લંબાઈ કેમાં હશે તો કે આમાં હશે. બંનેની ડીએનએ ની લંબાઈ કેવી હશે? સરખી હશે. ખબર પડી બધાને? હા સર. ઓકે. તો પિતા તરફથી જે રંગસૂત્ર આવ્યું છે એમાં અહીંયા કયા કયા લક્ષણો હશે તો કે સર સરખા જ લક્ષણો ધરાવે છે એટલે એ સરખું જ હોય. કાં તો એ ABC તરીકે દર્શાવી શકો તમે અથવા તો સ્મોલ a સ્મોલ b સ્મોલ c તરીકે દર્શાવી શકો. કેવી રીતે? ચાલો ચેક કરીએ. ધારો કે કેપિટલ A છે એ શેનું લક્ષણ ધરાવે છે એટલે કે A લખેલો છે એ શેનું લક્ષણ ધરાવે છે તો કે આંખનો રંગ દર્શાવે છે.
આંખનો રંગ દર્શાવે. ધારો કે બ્લેક કલર છે એ આપણે કેપિટલ એ વડે દર્શાવ્યો હોય, ને જો તમારે ગ્રીન આંખનો કલર હોય તેને તમે શેનાથી દર્શાવતો કે સ્મોલ એથી દર્શાવો. કેમ કે બ્લેક નથી એટલે એની વિરુદ્ધ દર્શાવો તમે સ્મોલ વસ્તુ વાપરશો. એવું તમે 12મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર જ્યારે અલગ અલગ કારકો વિશે ભણવાનું હશે ત્યારે આવશે. ધારો કે બી છે એ વાળ કેવા છે એ દર્શાવે છે. તમારો હેર ગ્રોથ કેવો થાય છે, વાકડિયા વાળ છે કે સ્ટ્રેટ હેર છે એ દર્શાવે. તો માનો કે સ્ટ્રેટ હેર છે એ આ હોય, કેપિટલ બી વડે તમે સ્ટ્રેટ હેર દર્શાવશો. તો સ્મોલ બી વડે કેવા આવશે તો કે કર્લી હેર આવશે. ખબર પડી? જો માતાના વાળે સ્ટ્રેટ હોય પિતાના વાળે સ્ટ્રેટ હોય તો તમારે અહીંયા શું લખવું પડે તો કે કેપિટલ બી લખવું પડે. ખબર પડી કે નથી ખબર પડતી એટલી વસ્તુ? એટલે કે ગમે તે જનીન છે એ જે સ્થાન છે એમાં માતાના રંગસૂત્ર ઉપરથી જે જનીન આવેલું હોય એ જ જનીન ક્યાં આવેલું છે તો કે પિતાના રંગસૂત્ર ઉપર આવેલું હશે. તો સમજાત રંગસૂત્ર છે એ આ રીતના હોય કે જેની ઉપર શું આવેલું હોય કે સમાન લક્ષણો છે એ ત્યાં આવેલા. હવે શું થાય છે તો કે આની અંદર એવી રચના થાય છે કે આ માતા તરફથી જે રંગસૂત્ર આવેલું છે અને પિતા તરફથી સમાન રંગસૂત્ર જે છે એ એકબીજા સાથે જોડાઈ જાય છે. માનો કે માતાનું જે રંગસૂત્ર છે હું બ્લુ કલર વડે દર્શાવું છું. કેવા કલર વડે દર્શાવું છું તો કે બ્લુ કલર વડે. બતાવીશ બધાને આ ક્યાંથી આવ્યું તો કે માતાનું જે રંગસૂત્ર છે ને એ જ તે મેં દર્શાવ્યું છે પણ એને અલગ કલરથી દર્શાવ્યું. જ્યારે પિતાનું રંગસૂત્ર છે હું રેડ કલરથી દર્શાવું છું. એ ક્યાં જાય છે તો કે એ રંગસૂત્ર છે આપણું જે બ્લુ કલરનું રંગસૂત્ર છે ને એની ઉપર જ આવી જાય છે. તો આ પ્રકારનું જે રંગસૂત્રનું જે જોડાણ થયું એને શું કહેવાય તો એને સાયનેપ્ટોમિનલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. ઉપર લખેલું જ છે બધું, આપણે હમણાં સમજ. તો સાયનેપ્ટોમિનલ સંકુલ છે એટલે શું કહેવાય ખબર પડી બધાને કે નથી ખબર પડતી? ખબર પડી સર. ચાલો આ એક ભુજા છે અને એની બાજુમાં બીજી ભુજા છે તો આ છે આની કોપી છે કે નહીં? હા. ચાલો બીજી વસ્તુ આપણે માતાનું રંગસૂત્ર દર્શાવ. તો આ બાજુની ભુજા છે એની કોપી છે કે નહીં? હા. હવે આની અંદર શું થાય છે કે આ જ્યારે સાયનેપ્ટોમિનલ સંકુલ બને છે ત્યારે ભુજાઓ વચ્ચે રંગસૂત્ર દ્રવ્યની હેરફેર થાય છે. માનો કે એટલો ભાગ કપાઈને આમાં વહી ગયો એનો એટલો ભાગ આમાં આવી ગયો, બેની અંદર કઈ ફરક પડે? બે વસ્તુ તો કોમન છે. તો અહીંથી અહીંયા તમે જોઈન્ટ થાય તો કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ખબર પડી? જો કઈ રીતે કહું છું. અહીંયા છે કેપિટલ એ, અહીંયા છે કેપિટલ બી અને અહીંયા છે કેપિટલ સી. અહીંયા છે કેપિટલ એ, અહીંયા છે કેપિટલ બી અને અહીંયા કેપિટલ સી. બંને કોપી છે એટલે સેમ ટુ સેમ લખાય કે ન લખાય ભાઈ? લખાય? હવે અહીંથી કટ થઈ ગયું અને શું થાય છે તો કે આ ડાબી બાજુનો ભાગ અહીં જમણી બાજુ આવી ગયો, જમણી બાજુનો ભાગ ડાબી બાજુ આવી ગયો. તો થશે શું તો કે જેવું છે ને એવું જ લખાઈ જશે. કઈ રીતે જોઈએ જો. આમાં કઈ ફરક લાગે? આગળ પાછળ છે આપણે કરી નાખ્યું, કઈ ફરક લાગે તમને? સેમ ટુ સેમ રહે કે નથી રહેતું? રહે છે સેમ ટુ સેમ. પરંતુ હવે જો આ ભાગ હું કટ કરું છું અને બાજુને રંગસૂત્રની અંદર જે રંગસૂત્રિકા આવેલી છે એની અંદર જે ભાગ આવેલો છે એને આપણે કટ કરીએ. કઈ રીતે તો કે સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ સી. હવે આ એકબીજા ઉપર જોઈન્ટ થયેલા છે એટલે આ જે જમણી બાજુની ભુજા છે આ જમણી બાજુની ભુજા છે. ત્યાં બે વચ્ચે ઉપર નીચે આવશે કે નહીં આવે? અહીંયા જુઓ તો આ નીચેની ઉપરની સાઈડ છે એની નીચે આ રીતે છે. તો આવું થાય કે ન થાય? ને હવે આની બે વચ્ચે જનીન દ્રવ્યનું હેરફેર થાય તો કેવું બતાય? તો કે સર એની વચ્ચે જો જનીન દ્રવ્યની હેરફેર થાય ને તો આવું બતાશે. આ નીચેનું જે રંગસૂત્ર છે ત્યાં આવું રંગસૂત્ર થઈ જાય. જ્યારે ઉપરની બાજુ એ રંગસૂત્ર છે ત્યાં કેવું થઈ જાય જોજો. રંગસૂત્ર ચેન્જ થયું કે ન થયું ભાઈ? કયો તો થાય છે રંગસૂત્ર ચેન્જ?
એટલે કે તમે આ જે સાયનોપ્ટિયલ સંકુલ છે એને તમે છૂટું પાડો ને તો એ પછી છેલ્લે આવું બતાવે. કેવું બતાય સર? તો કે આ રંગસૂત્રને તમે છૂટું પાડો ને તો આ રીતનું બતાશે. બતાય કે નહીં આવું કયો તો? આપણે ક્યાંથી કટ કર્યું હતું? તો કે એ અને બી વચ્ચેથી કટ કર્યું હતું. આમાં ક્યાં ક્યાં હતા? તો કે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી હતું. અહીંયા કેપિટલ એ, અહીંયા શું આવે? કેપિટલ બી, કેપિટલ સી. આવું થઈ જાય કે ન થઈ? જો તો કઈ રંગસૂત્રની અંદર ફેરફાર તમને જોવા મળે છે હા કે નથી જોવા મળતો? હા સર. તો આ જે ઘટના થઈ એમાં શું થાય છે? તો કે જે એકબીજાની રંગસૂત્રિકાની કોપી નથી, એટલે કે પોતાની જેની કોપી થયેલું છે એ મટીરિયલ નથી, એવી જે રંગસૂત્રિકાઓ છે એ એકબીજા સાથે જનીન દ્રવ્યની આપ લે કરે છે. આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય? વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે નથી પડતી? કઈ ડાઉટ લાગે છે? સમજાણું? તો આ બધી વસ્તુ આપણે નીચે જે માથાકૂટ કરી કે બે રંગસૂત્રો છે જે સમજાત રંગસૂત્રો છે એ એકબીજા સાથે જોડાણા, બે કોપી ન હોય એવા રંગસૂત્રો વચ્ચે છે જનીન દ્રવ્યની આપલે થઈને પછી બંને રંગસૂત્રો એકબીજા સાથે જોડાઈ ગયા, અરે વિખૂટા પડી ગયા, એટલે કે બે એકબીજાથી જુદા પડી ગયા. તો આ બધી પ્રોસેસ છે, એડિશનલ પ્રોસેસ છે, ક્યાં થાય છે? તો કે પૂર્વાવસ્થા એકની અંદર થાય. જો જોઈએ પૂર્વાવસ્થા એક સમવિભાજનની પૂર્વ અવસ્થા કરતા ખૂબ જ જટિલ છે. શું કામ જટિલ છે? તો કે આપણે જે નીચે કારણ જોયું ને એ જટિલ છે. જો અહીં આવશે 5 ઉપ અવસ્થાની અંદર વિભાજિત કરવામાં આવી છે. એટલે કે આપણે જે પૂર્વ અવસ્થા, જે સમવિભાજનની જે પૂર્વ અવસ્થા હતી એમાં શું જોતા હતા? તો કે કોષ કેન્દ્ર પટલ છે એ વિલુપ્ત થઈ જતું હતું, રંગસૂત્ર છે એ ઘનીકરણ થતા હતા, આવી સામાન્ય વસ્તુ થતી. પરંતુ આમાં રંગસૂત્રના ઘનીકરણની સાથે સાથે રંગસૂત્ર દ્રવ્યની આપલે થાય છે. એ બધી પ્રક્રિયા છે એ પ્રક્રિયાના આધારે પૂર્વ અવસ્થા એકને 5 ઉપ તબક્કાની અંદર વિભાજિત કરી. ક્યાં ક્યાં છે? તો કે પહેલા આવશે લેપ્ટોટીન, એના પછી આવશે ઝાયગોટીન, એના પછી આવશે પેક્ટીન, એના પછી આવશે ડિપ્લોટીન, એના પછી આવે છે ડાયકાઇનેસ. એટલે કે 5 અલગ અલગ તબક્કાની અંદર છે એને વહેંચવામાં આવે. તો પેલું છે લેપ્ટોટીન. લેપ્ટોટીન તબક્કાની અંદર શું થાય? માનો કે લેપ્ટોટીન તબક્કો હાલતો હોય ત્યારે હું માઇક્રોસ્કોપની અંદર કોષને જોઉં તો શું જોવા મળશે? છે પૂર્વાવસ્થાનો જ ભાગ. તો પૂર્વાવસ્થામાં શું થતું હતું? તો કે પૂર્વાવસ્થાની શરૂઆતમાં રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવાની શરૂઆત થતી. એટલે કે ધીમે ધીમે રંગસૂત્રનું ઘનીકરણ છે એ શરૂ થતું હતું. તો જો અહીંથી રંગસૂત્રો ધીરે ધીરે સ્પષ્ટ બનતા જાય છે અને સમગ્ર લેપ્ટોટીન અવસ્થા, એટલે કે જ્યારે લેપ્ટોટીન અવસ્થા ચાલતી હોય ત્યારે શું થાય છે? તો કે રંગસૂત્રનું ઘનીકરણ છે એ શરૂ થતું હોય છે, એટલે કે શરૂ રહેતું હોય છે. પછી આવે છે ઝાયગોટીન. હવે ઝાયગોટીન અવસ્થા આવી એમ મને ખબર ક્યારે પડે? તો કે રંગસૂત્ર રંગસૂત્રનું ઘનીકરણ છે ધીમે ધીમે આગળ વધતું હોય ત્યારે રંગસૂત્રો છે એ લંબાઈને અનુરૂપ જોડી બનાવે છે. ભાઈ લંબાઈને અનુરૂપ જોડી બનાવેનો અર્થ હું સમજો. માનો કે આ તાતણો આવડો છે તો એને ઈ જ લંબાઈનો તાતણો છે એની બાજુમાં હોય, એના આધારે જોડી બનાવજો. આ સેમ ટુ સેમ તમને બતાય છે કે નથી બતાતા? બતાય છે? ચાલો આપણે નીચે ભણી ગયા એનું રિવિઝન અહીં આપ્યું છે. આ લંબાઈને અનુસાર જોડી બનાવી, આ લંબાઈને અનુસાર જોડી બની, આ લંબાઈને અનુસાર જોડી બની, આ લંબાઈને અનુસાર જોડી બની. બતાય છે બધાને? અહીંયા આપણે 10 તાતણા લીધા છે. ટોટલ કેટલા તાતણા હોય ભાઈ? 46 તાતણા હશે. એમાંથી પહેલો ને બીજો તાતણો છે અહીંયા લઈ લીધો. એનું સ્વયં જનન થાય છે, એટલે કે તાતણા છે એ સેમ ટુ સેમ છે એ બમણા ડીએનએ ની બમણા થઈ જાય છે. અને જ્યારે એનું રંગસૂત્ર બને તો રંગસૂત્ર આવું બતાય છે. એટલું ક્લિયર થયું બધાને કે નથી થતું? ચાલો રંગસૂત્ર ઉપર માનો કે અહીંયા આંખનો રંગ આપેલો હોય તો એનો સેમ ટુ સેમ આંખનો કલરનું જનીન અહીંયા હશે. ત્યારે માતા તરફથી આંખનો કલર માટેનું જે જનીન છે એ જગ્યા ઉપર આવેલું આપણને જોવા મળે છે. રંગસૂત્રીય સાયનેપ્સિસ છે એક જટિલ રચના બનાવે છે જેને શું કહેવાય? તો કે સાયનેપ્ટોમિનલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે.
સાયનોપ્ટિનિમલ સંકુલ એટલે શું થાય તો જે આપણે આકૃતિમાં તમને અહીંયા બતાવી છે એને શું કહેવાય સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં થયું શું તો કે જે આપણા સમજાત રંગસૂત્ર છે એ એકબીજા સાથે જોડાઈ ગયા છે. બતાય છે બધાને? હોમોલોગસ ક્રોમોઝોમ જે સમજાત રંગસૂત્ર છે એનું અંગ્રેજી શું થાય તો કે એને હોમોલોગસ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, હોમોલોગસ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાયાગ્રામ છે તમારી ડાયાગ્રામ બુકમાં છે, બતાય છે. જેની પાસે આવી ગયું હોય પેમ્પલેટ જેની પાસે આવી ગયો હશે એને બતાય છે સુરભીબેન તમને એ કટ કરીને તમારી નોટબુકની અંદર લગાડી દેજો. બીજું શું બતાય છે તો કે સર સેન્ટ્રોમિયર બતાય છે. ભાઈ સેન્ટ્રોમિયર નું શું કામ હતું? સેન્ટ્રોમિયર નું શું કામ હતું? બંને રંગસૂત્રિકાઓ જે એકબીજાની કોપી છે એને જોડવાનું કામ કરતી હતી. કાઇનેટોકોર શું કરતો? ભાઈ ત્રાગ તંતુ હોય છે જે દ્વિધ્રુવીય ત્રાગ છે એને આ રંગસૂત્ર સાથે જોડાવવું હોય તો એ કાઇનેટોકોર પાસે જાય છે. આ આખું જે કોમ્પ્લેક્સ એને શું કહેતો કે સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટર ક્રોમેટિડ કોને કહેતો? ભાઈ રંગસૂત્રિકા જે હોય ને રંગસૂત્રિકા એને ઇંગ્લિશની અંદર ક્રોમેટિડ કહેવાય. ક્રોમેટિડ કહેવાય છે. હવે ક્રોમેટિડ છે પણ સિસ્ટર ક્રોમેટિડ એટલે શું તો કે આપણે ખબર છે કે આ એક રંગસૂત્રિકા છે એની કોપી આ છે તો કે જે એકબીજાની કોપી હોય એને સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? માનો કે આ એક રંગસૂત્રિકા એની કોપી આ બાજુમાં છે તો આ એકબીજાને શું કહેવાય? એકબીજાની સિસ્ટર ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આમાં ડાઉટ છે? ચલો હવે તમને કહો કે સાયનોપ્ટિમિનલ સંકુલ એટલે શું તો યાદ આવશે? કોને કહેવાય? તો કે સમજાત રંગસૂત્રો છે એકબીજા સાથે જોડાયેલા હોય એક સંકુલ બનાવે છે એને શું કહેવાય તો કે એને સાયનોપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કેટલી અવસ્થા ભણ્યા તો કે 2 અવસ્થા ભણ્યા. કઈ કઈ? એક તો લેપ્ટોટિન અને ઝાયગોટિન. લેપ્ટોટિન ની અંદર શું થતું કે લેપ્ટોટિન ની અંદર રંગસૂત્ર છે એનું ઘનીકરણ થવાનું શરૂ થયું હતું. રંગસૂત્રનું ઘનીકરણ છે પૂરું થયું એટલે કે લેપ્ટોટિન પૂર્ણ થઈ આવી તમને ખબર ક્યારે પડે તો કે જ્યારે રંગસૂત્ર છે એની લંબાઈની અનુસાર જોડીઓ બનાવવા મળે ત્યારે તમારે સમજાય કે લેપ્ટોટિન પૂરું થયું અને ઝાયગોટિનની શરૂઆત થઈ ગઈ. હવે ઝાયગોટિન પૂરી થઈ એમ ક્યારે ખબર પડે તો કે જ્યારે ઝાયગોટિન છે એ પૂરી થઈ ત્યારે ખબર પડશે કે જ્યારે બંને સમજાત રંગસૂત્ર એકબીજા સાથે જોડાઈ જાય એટલે ઝાયગોટિન અવસ્થા છે એ પૂર્ણ થઈ એવું માનો. તો ઝાયગોટિન પછી કઈ આવે છે તો કે ઝાયગોટિન પછી આવે છે પેક્ટિન અવસ્થા આવે છે. તો પેક્ટિન અવસ્થા દરમિયાન શું થાય છે તો કે જે સાયનોપ્ટિમિનલ સંકુલ જે છે એ સ્પષ્ટ બતાય છે. એટલે કે હવે ઘટ રીતે તમને બતાતું હોય આજે તમને અહીંયા જે સાયનોપ્ટિમિનલ સંકુલ બતાય છે એ કેવું બતાય છે તો કે ઘટ બતાય છે. ક્યારે તો કે પેક્ટિન અવસ્થા દરમિયાન. બીજું શું થાય છે તો કે પેક્ટિન અવસ્થા છે કેટલો સમયગાળો લાગે છે તો કે પેક્ટિન અવસ્થા છે એ લેપ્ટોટિન અને ઝાયગોટિન કરતા વધારે સમય સુધી ચાલે છે. હમણાં આ જ લાઈન છે ટેક્સ્ટ બુક ની અંદર આપી છે પણ ફેરવીને આપી છે એટલે તમને એ શું કહેવા માંગે છે ખબર નથી પડતી એટલે મેં સિમ્પ્લિફાઈ કરીને નીચે લખીશ. પેક્ટિન અવસ્થા તમને એમ પૂછે લેપ્ટોટિન ઝાયગોટિન પેક્ટિન અવસ્થા છે એમાંથી સૌથી વધારે સમયગાળા દરમિયાન છે કઈ અવસ્થા ચાલે છે? નીચે ઓપ્શન આપ્યો હોય એ લેપ્ટોટિન, બી ઝાયગોટિન, સી પેક્ટિન અને ડી ઓપ્શનમાં એવું આપ્યો હોય ત્રણેય એક સરખા સમયગાળા માટે ચાલે છે. તેનો આન્સર શું આવશે? પેક્ટિન આવશે. ક્લિયર બધાને એટલી વસ્તુ? ચાલો એના પછીની લાઈન શું કહેવા માંગે તો કે સમજાત રંગસૂત્રના ભિન્ન 2 એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. આ લાઈન સમજાણી કે નથી સમજાણી? સમજાત રંગસૂત્રના ભિન્ન 2 એકલ સૂત્રો. ભિન્ન 2 એકલ સૂત્ર એટલે શું તો કે આ ને આ હોય તો આ 2 ક્રોમેટિડ તમને બતાય છે તો સિસ્ટર ક્રોમેટિડ છે એટલે કે એની અંદર છે જનીન દ્રવ્ય કોપી થયેલું હોય છે એટલે એ 2 ભિન્ન એકલ સૂત્રનો કહેવાય. આ બંનેનો શું કહેવાય તો કે સમાન એકલ સૂત્ર કહેવાય. સમાન એકલ સૂત્ર તરીકે ઓળખવામાં આવે. બાજુની અંદર શું છે તો કે બાજુની અંદર પિતા તરફથી આવેલું છે તો આ બંનેને શું કહેવાય તો કે આ બંનેને સમાન એકલ સૂત્ર કહેવાય એટલે કે એકબીજાની કોપી છે. પરંતુ ભિન્ન એકલ સૂત્ર કોને કહેવાય તો કે આ એકલ સૂત્ર અને આ એકલ સૂત્ર અથવા તો આ ઈ કયો અને એની બાજુનું જે બીજું એકલ સૂત્ર તમને જોવા મળે છે તો એ બંનેને શું કહેવાય છે તો કે એ બંનેને ભિન્ન એકલ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે છે એટલી વસ્તુ? તો આ ભિન્ન એકલ સૂત્ર વચ્ચે શું થાય છે તો કે જનીન દ્રવ્યની આપ લે થાય છે. જો અહીંયા લખ્યું છે
હોમોલોગસ ક્રોમોઝોમ અલાઇન છે, એટલે કે બાજુ બાજુમાં ગોઠવાણા છે. અહીંયા તમને A, B, C જનીન બતાય છે બધાને. હા એની બાજુમાં એની કોપી છે, એટલે જેમ કેપિટલ છે તો કેપિટલનું કેપિટલ જ આવે છે. બાજુમાં રેડ ક્રોમોઝોમ આપ્યું છે, એમાં સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c છે, એટલે કે લખેલો તો એ જ છે, પરંતુ એ પિતામાં જેવી માહિતી સેમ ટુ સેમ માતા પાસે હોય તેને ન હોય, પણ માહિતી કોની હશે? તો કે ધારો કે આંખના કલર હશે તો એ આંખના કલરની જ માહિતી હશે, પરંતુ બ્લેક હોય, પિતા તરફથી બ્લેક આવ્યું હોય તો માતા તરફથી બ્લેક આવે એવી જરૂર નથી, બ્રાઉન પણ આવી શકે, એટલે કે ઈને આ સ્મોલ a એટલા માટે લખેલો છે. શું થાય છે તો કે ક્રોમેટિડ ક્રોસઓવર એટલે કે વ્યતિકરણ થાય છે. જો એક બ્લુ કલરનું છે અને એક રેડ કલરનું છે, એટલે કે માતા અને પિતા તરફથી જે રંગસૂત્ર આવ્યા છે એના જે એકલ સૂત્રો છે એની વચ્ચે છે એ વ્યતિકરણની ઘટના થાય છે. પિતા અને પિતા માંથી મળેલું એકલ સૂત્ર અને માતા અને માતામાંથી મળેલા એકલ સૂત્ર વચ્ચે વ્યતિકરણ થતું નથી. પછી શું થયું તો કે વ્યતિકરણ થયું એટલે છેલ્લે જે આપણને જોવા મળે છે શું જોવા મળે છે તો કે ડીએનએ જે છે એટલે કે રંગસૂત્રનો જે જનીન દ્રવ્યનો જે ભાગ તમને જોવા મળશે એ કેવો જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. તો આને શું કહેવા માંગે છે તો કે જે ક્રોમેટિડ જે છે, જે રંગસૂત્રિકા છે એની અંદર જનીન દ્રવ્યનું ફેરફાર થયેલો હોય એને શું કહેવાય? રીકોમ્બિનેટ ક્રોમેટિડ અથવા તો પુનઃ સંયોજિત DNA એકલ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો રંગસૂત્રિકા તરીકે પણ ઓળખવામાં આવે. અને જેની વચ્ચે જનીન દ્રવ્યની આપલે નથી એવા જે એકલ સૂત્ર છે એને શું કહેવાય છે તો કે એને પુનઃ અસંયોજિત અથવા તો નોન રિકોમ્બિનેટ ક્રોમેટિડ તરીકે ઓળખવામાં આવે. એટલે ખબર પડી. તો આ જે જનીન દ્રવ્યની આપલે થઈ એ આપલે કઈ અવસ્થાની અંદર થતી હતી તો કે અત્યારે કઈ અવસ્થા હાલે તો કે પેક્ટિન અવસ્થા હાલે છે. તો પેક્ટિનમાં શું થાય તો કે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની આપલે થાય છે, ને આ પ્રક્રિયા કોના દ્વારા થાય છે તો કે આપણા શરીરની અંદર બધી પ્રક્રિયા છે ઉત્સેચક દ્વારા નિયંત્રિત થાય છે. આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણી ગયા. તો એ ઉત્સેચક દ્વારા છે નિયંત્રિત થાય છે, અને વ્યતિકરણ એટલે કે આ જે જનીનની આપલે થવાની જે આ પ્રોસેસ છે એ પેક્ટિન અવસ્થાના અંત ભાગમાં પૂર્ણ થઈ જાય. તો પેક્ટિન અવસ્થાનો અંત ભાગ હશે કેવો બતાતો હશે તો કે પેક્ટિન અવસ્થાનો જે અંત ભાગ છે ને તમને આવો બતાય. કેવો બતાય? ઉભા રહ્યો આપણે જોઈએ. ચાલો આ હોમોલોગસ ક્રોમોઝોમ વાળી આકૃતિ બધાને બતાણી બતાય છે બધાને? આ તો એના બંને રંગસૂત્ર એકબીજા સાથે જોડાયેલા જ હોય, પણ થાય શું? માનો કે આમાં જનીન દ્રવ્યની આપલે થઈ છે તો ઉપર શું આવી જાય? બ્લુ કલર આવી જશે, અને નીચે શું આવી જાય? રેડ કલર આવી જાય. પણ બંને છે એકબીજા સાથે જોડાયેલા હજી છે, અલગ પડ્યા નથી. ખબર પડી બધાને? આ રીતનું છે તમને પેક્ટિન અવસ્થાના અંત ભાગની અંદર તમને આવું બતાશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. એટલી વસ્તુ ક્લિયર થાય છે બધાને? જેટલા ક્લાસમાં બેઠા છે એ બધાને કે ડાઉટ છે? ઓકે. હવે કઈ અવસ્થા આવી તો કે ડિપ્લોટિન અવસ્થા આવી. તો ડિપ્લોટિન અવસ્થાની અંદર થાય શું તો કે જે સાયનોપ્ટિયલ સંકુલ છે ને એનું વિઘટન થાય, એટલે કે બંને રંગસૂત્રો છે એ એકબીજાથી હવે અલગ પડવા મળે છે. સમજાત રંગસૂત્રો છે એકબીજાથી અલગ પડે છે, એટલે કે જે આ આપણું જે સાયનોપ્ટિયલ સંકુલ જે બન્યું છે એ વિઘટન પામવા મળે છે. પરંતુ હજી એક વસ્તુ શું થાય છે તો કે જ્યાં વ્યતિકરણ થયું હશે ત્યાંથી તે છૂટું નહીં પડે. માનો કે આપણે દોરીએ સમજાત રંગસૂત્ર. આ બ્લુ કલરનું રંગસૂત્ર છે ને આ છે રેડ કલરનું રંગસૂત્ર. પરંતુ જ્યાં વ્યતિકરણ થયેલું હશે એ હજી ભાગ છે એ છૂટો પડેલો હોતો નથી. આ આકૃતિ દોરી એમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? બોલો તો. આ જે ઉપરની આકૃતિ છે ને મેં ખુલ્લી કરી નાખી. બતાય છે બધાને કે મારી પાછળ આવી ગયું હતું? બતાણું? તો અહીંયા જો તમને ચોકડી જેવું બતાય છે એટલામાં ચોકડી જેવું. આ ચોકડી હેના લીધે બની તો કે સર આ ચોકડી તો ત્યાં જનીન દ્રવ્યનો આપલે થયું ને હજી ઈ ભાગ છે એ ખુલ્લો પડેલો નથી, એટલે કે આ જે ચોકડી જેવી ભાગ બને છે એને શું કહેવાય છે તો કે એને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં લખ્યું સાયનોપ્ટિયલ સંકુલનું વિઘટન ડિપ્લોટિન અવસ્થાની અંદર થાય છે, પરંતુ જ્યાં જનીન દ્રવ્યની આપલે થઈ છે
ન્યા જોડાણ થયેલું રહે છે, ત્યાંથી વિઘટન થતું નથી. હવે આ વિઘટન થતું એટલે શું થાય તો કે ત્યાં એક્સ આકારની ચોકડી બને છે, એને શું કહે સ્વસ્તિક ચોકડી કહેવાય છે. આ મોસ્ટ અંડરલાઈન છે, મોસ્ટ આઈએમપી અંડરલાઈન છે, યાદ રાખજો કે કેટલાક પૃષ્ઠવંશી અપૃષ્ઠવંશી નથી લખ્યું, પૃષ્ઠવંશી છે. પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીનો ડિફરન્સ શું છે એ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણશું. તો કેટલાક અપૃષ્ઠવંશીમાં જે અંડકો હોય છે એમાં ડિપ્લોટિન અવસ્થા એટલે કે જે આ અવસ્થા છે પ્રોફેઝ 1 ની ચોથી અવસ્થા છે, કેટલાકમાં મહિનાઓ સુધી હાલે છે ને કેટલાકમાં વર્ષો સુધી હાલે છે. છેલ્લી અવસ્થા કઈ છે ભાઈ? સમજા આપણે જે સામાન્ય સમભાજન હતું એમાં પૂર્વાવસ્થાના અંત ભાગમાં શું થતું હતું? શું થતું હતું બોલો? હા 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 એનું પુનઃસર્જન થઈ જાય કે લુપ્ત થાય છે? હા વિલુપ્ત થઈ જાય છે. તો એ બધી વસ્તુ આમાં આવે કે ન આવે ભાઈ? તો કે જો આ લખ્યું છે પૂર્વાવસ્થા 1 ની અંતિમ અવસ્થા કઈ છે તો કે ડાયકાઇનેસિસ છે. સ્વસ્તિક ચોકડી છે એ પણ હવે દૂર થઈ. સ્વસ્તિક ચોકડી દૂર થઈ જાય એટલે ડાયકાઇનેસિસ ની અંદર તમને રંગસૂત્ર કેવા જોવા મળશે તો કે બે સમજાત રંગસૂત્ર છે એ આવા જોવા મળે. એક તો આવું, એક આવું. અહીંયા શું હોય તો કે રેડ કલર આવી ગયો, એટલો ભાગ ચેન્જ થઈ ગયો છે. અને બીજું શું જોવા મળશે તો કે બીજું રંગસૂત્ર છે આપણને આવું જોવા મળશે. ખબર પડી? આવા રંગસૂત્ર છે ક્યાં જોવા મળે તો કે આવા રંગસૂત્ર છે આપણને ડાયકાઇનેસિસના અંત ભાગની અંદર જોવા મળે છે. તો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? ચાલો, સંપૂર્ણ ઘનીકરણ છે પૂરું થઈ ગયું એટલે કે હવે ઘટ આપણને શું જોવા મળે છે તો કે રંગસૂત્ર જોવા મળે છે. અને આ તબક્કાના અંત ભાગમાં કોષ કેન્દ્રિકા વિલુપ્ત થઈ જાય છે અને કોષ કેન્દ્ર પટલ પણ વિઘટન પામે છે. તો આમાં કોઈને પૂર્વ અવસ્થા 1 ની અંદર કોઈને કઈ ડાઉટ છે તો બોલ. ડાઉટ હોય તો બોલી જાઓ. છે ડાઉટ? ના સર. તો એટલું બધાને ક્લિયર થાય છે કે નથી થતું? તો આપણે શું ભણ્યા તો કે પૂર્વ અવસ્થા 1 માં શું થાય તો કે 5 અવસ્થા છે. કઈ કઈ 5 અવસ્થા છે તો કે બોલો તો લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ છે આપણે ભણી ગયા. હવે શું ભણવાનું આવે તો કે હવે આપણે ભણવાનું ભાજના અવસ્થા 1 ભણવાની આવે કે ન આવે? ભાજના અવસ્થા 1. ચલો, સમભાજનની ભાજના અવસ્થામાં શું આવતું હતું? શું આવતું હતું ભાજના અવસ્થામાં? અથવા તો એને આપણે મધ્ય અવસ્થા કહેતા હતા, મેટાફેઝ કહેતા હતા. એક લાક્ષણિક વસ્તુ થતી હતી જેને લીધે ઈ ઓળખાતું હતું. કઈ લાક્ષણિક અવસ્થા ઈ હતી? હા બસ ઈ મેઇન વસ્તુ હતી. તો આમાં ભાજના અવસ્થાની અંદર છે એ બધા રંગસૂત્રો છે આમાં ગોઠવાશે કે નહીં ગોઠવાય? ચાલો તો આપણે ગોઠવી દઈએ. ચાલો સર ગોઠવો. ચાલો, આપણું કોષ છે, કોષ કેન્દ્ર પટલ લુપ્ત થઈ ગયું છે એટલે બધા ક્યાં આવી ગયા હોય તો કે કોષ રસની અંદર આવી ગયા હોય. હવે એક વસ્તુ યાદ કરો કે આપણે જ્યારે ભાજના અવસ્થા, સામાન્ય ભાજના અવસ્થા ભણતા ત્યારે શું ભણ્યા હતા તો કે આ આપણે પૂર્વ અવસ્થા જોઈએ. પૂર્વ એટલે સમભાજનની ભાજના અવસ્થા જોઈએ છે. ભાજના અવસ્થા કોની તો કે સમભાજન. તો કે આમાં આપણે શું ભણ્યા હતા તો કે સર અહીંયા આપણે આવી રીતે રંગસૂત્રો છે ને એ બધા ગોઠવાતા કે નહોતા ગોઠવા? કેટલા રંગસૂત્રો ગોઠવાયેલા હતા? યાદ આવ્યું આવું કઈ? પરંતુ ભાજના અવસ્થા 1 માં શું થાય છે ખબર છે? ભાજના અવસ્થા 1 ની અંદર છે એ બધા રંગસૂત્રો ભાજન તલ ઉપર જ ગોઠવાય છે, પરંતુ 2 લાઈનની અંદર ગોઠવાય છે. કેટલા લાઈનની અંદર તો કે 2 લાઈનની અંદર. કેમ આવું થયું ભાઈ? તો કે આ 2 રંગસૂત્રોની જે લાઈન ગોઠવાણી એમાં થાય છે શું તો કે અહીંયા પેલું રંગસૂત્ર છે એની બાજુમાં જે પેલું રંગસૂત્ર આવે છે ને એ કેવા છે તો કે સમજાત રંગસૂત્ર છે. એટલે શું થશે તો કે અહીંયા 23 રંગસૂત્ર આવી ગયા, અહીંયા 23 રંગસૂત્ર આવી ગયા. આ ખબર પડી કે ન ખબર પડી કોઈને? ભાજના અવસ્થા 1 અને ભાજના અવસ્થા વચ્ચે શું ડિફરન્સ છે ખબર પડે છે? હવે ભાજના અવસ્થા પછી શું આવતું હતું?
ભાજનોત્તરા અવસ્થા આવતી હતી. અહીંયા શું આવશે? ભાજનોત્તરા અવસ્થા એક આવશે કે નહીં આવે? હવે પાછું આપણે એની વચ્ચેનું શું ડિફરન્સ છે એ આપણે ભણીએ. ચલો, ભાજનોત્તર અવસ્થા એક જે હતી એમાં શું થતું હતું કે ભાજનોત્તર અવસ્થા આપણે સંભાજનની વાત કરી તો કે સંભાજનની અંદર સેન્ટ્રોમિયરનું વિઘટન થતું હતું. યાદ આવે છે? અહીં બધે સેન્ટ્રોમિયર હોય એનું વિઘટન થઈ જાય અને સેન્ટ્રોમિયરનું વિઘટન થઈ જાય પછી જે એક રંગસૂત્રિકા છે એ ઉપર તરફ જશે અને એક રંગસૂત્રિકા છે એ નીચે તરફ આવશે. આવું આપણે ભણ્યા હતા. ચલો, શું થાય છે તો કે એક રંગસૂત્રિકા છે એ ઉપર તરફ જાય. અહીંયા છે તારાકાય. ભણ્યા તક નહોતા ભણ્યા? અહીંયા કોનું હલન ચલન થયું? જો તો રંગસૂત્રિકાનું થયું કે નહીં? સેન્ટ્રોમિયરનું વિભાજન થયું અને રંગસૂત્રિકાઓ ધ્રુવ તરફ જશે અને નવા કોષના રંગસૂત્ર તરીકે વર્તશે. આવું થયું તું કે નહોતું થયું? કેમાં? તો કે ભાજનોત્તર અવસ્થા. કોની ભાઈ? અર્ધીકરણની સંભાજનની? આવું થયું તું. તો સર આમાં શું થાય છે? ભાજનોત્તર અવસ્થા એકમાં શું થાય છે તો કે ભાજનોત્તર અવસ્થાની અંદર આખે આખું રંગસૂત્ર છે એ ઉપર જાય છે. શું થાય છે? આખે આખું રંગસૂત્ર છે ને એ ઉપર તરફ જશે. એટલે નીચે તરફ શું જોવા મળશે તમને? તો કે સર નીચે તરફ તો કંઈક આવું જોવા મળશે. કેવું જોવા મળે? ચલો દોરો સર. ઉપર રંગસૂત્ર વયા ગયા તો ખૂણાની અંદર તમને કેવું બતાશે? તો કે ખૂણાની અંદર આ રીતનું જોવા મળશે. તો બંને ધ્રુવો તરફ કેટલા રંગસૂત્ર છે અત્યારે કયો તો? ઉપર કેટલા રંગસૂત્ર થયા? આ નો સમજાણું હોય તો કયો? ભાજનોત્તર અવસ્થા, સંભાજનની જે ભાજનોત્તર અવસ્થા હતી એમાં બંને ધ્રુવો તરફ 46 રંગસૂત્ર હતા અને એક એકલ સૂત્રના બનેલા હતા. એટલે કે એમાં એક જ રંગસૂત્રિકા આવેલી હતી. જ્યારે સમજાત રંગસૂત્ર જ્યારે ભાજન તલ ઉપર ગોઠવાણા હતા, જ્યારે ભાજના અવસ્થા એકમાં પછી જે ભાજનોત્તર એક અવસ્થા આવી, ભાજનોત્તર અવસ્થા એક આવી, એમાં શું થયું તો કે રંગસૂત્રો છે એ બંને ધ્રુવો તરફ વહ્યા જાય છે. એટલે કે બંને ધ્રુવો તરફ 23 રંગસૂત્રો છે અને બધા રંગસૂત્ર છે એ બે એકલ સૂત્ર ધરાવે છે. એટલી વસ્તુ જેને ન ખબર પડી હોય બોલ. એટલી વસ્તુ સમજાણી કે ડાઉટ છે? છે ડાઉટ? હા કે ના? ચાલો, પછી કઈ અવસ્થા આવતી હતી? ભાજના અંતિમ અવસ્થા આવતી હતી કે નહોતી આવતી? તો ભાજના અંતિમ અવસ્થાની અંદર શું થતું હતું કયો તો? ભાજના અંતિમ અવસ્થાની અંદર શું થતું? તો કે છે ભાજના અંતિમ અવસ્થાની અંદર છે કોષ કેન્દ્ર પટલ પાછું નિર્માણ પામે, રંગસૂત્ર દ્રવ્ય છે, રંગસૂત્ર છે રંગસૂત્ર દ્રવ્યની અંદર ફેરવાઈ જાય. એવું આવતું હતું કે નહોતું આવતું? કોષરસ વિભાજન થવાની શરૂઆત થઈ જાય. યાદ આવે છે આવું કઈ? તો હવે શું થશે તો કે અહીંયા કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામશે, અહીંયા કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામશે. એટલે તમને એવું પૂછવામાં આવે કે કયા તબક્કાને લીધે કોષોની અંદર છે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે? તો કયો તબક્કો આવશે? ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2. રંગસૂત્રો અડધા કઈ જગ્યાએ થયા? રંગસૂત્ર છે અડધા કઈ જગ્યાએ થયા? જો તો
ભાજનોત્તર અવસ્થા એક દરમિયાન થયા. એટલે આ સમજાણું બધાને? ચાલો એટલી વસ્તુ આપણે પહેલા ઉપર રીડિંગ કરી નાખીએ, પછી આપણે આગળ વધીએ. ચાલો, અર્ધીકરણ એટલે શું? તો આપણે એનું મહત્વ છે આપણે કાલ ભણી ગયા હતા, રીડિંગ બાકી હતું. તો કે લિંગી પ્રજનન દ્વારા સંતતિમાં નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રનું જૂથ હોય છે. એટલે કે આની અંદર છે એ 23 રંગસૂત્ર હોય અને અંડકોષ છે એની અંદર પણ 23 રંગસૂત્ર હોય છે. વિશેષ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. વિશેષ દ્વિકીય કે જેની પાસે અર્ધીકરણ પામવાની શક્તિ હોય એવા કોષો. આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રની સંખ્યા બાળકોષોની અંદર અડધી થાય છે તથા એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને શું કહેવાય? તો કે અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પૂર્ણ પ્રાપ્ત થાય. આમાંથી જ્યારે ફલન થાય છે અને છેલ્લે ફલિતાંડ બને છે ત્યારે શું થાય છે? તો કે પાછી દ્વિકીય અવસ્થા છે, એટલે કે 2n. આ n છે, આ n છે, બંનેનું ફલન થાય એટલે શું બને? 2n છે, એ પાછું આપણને મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજન દરમિયાન છે, એટલે કે જન્યુનું નિર્માણ થવાનું હોય ત્યારે અર્ધીકરણ થાય છે અને એના ફળ સ્વરૂપે એકકીય જન્યુનું સર્જન થાય છે. અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે? તો કે અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ચક્રો સંકળાયેલા છે. એટલે કે પેલા અર્ધીકરણ 1 જે આપણે ભણી ગયા, પછી આવે ઇન્ટરકાઇનેસિસ ને પછી બીજો ચક્ર આવે છે, એને શું કહેવાય છે? તો કે અર્ધીકરણ 2 તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ડીએનએ નું સ્વયં જનન એક જ વખત થાય છે. કયા તબક્કા દરમિયાન થાય ભાઈ? એસ તબક્કા દરમિયાન થાય છે. એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શરૂઆત થાય છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે અને આ સમજાત રંગસૂત્રની અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે. આ લાઈન સમજાણી? સમજાત રંગસૂત્રની અસમરૂપ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃ સંયોજન થાય છે. ન સમજાણી હોય તો કયો? ડાઉટ છે? ક્લિયર? ઓકે. અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય. માનો કે આમાં સંભાજન થવાનું હોય તો 2 કોષો સર્જાય છે. એ કેવા હોય? તો કે સેમ ટુ સેમ છે એ માતૃકોષ જેવા હોય છે. પરંતુ એમાં જો અર્ધીકરણ થવાનું હોય તો કેટલા કોષો સર્જાય? તો કે 4 કોષો સર્જાય છે. અને આ 4 કોષો એકબીજાને છે સમાન હોતા નથી. દરેકની અંદર માહિતી હોય, માનો કે વાળની માહિતી, આંખની માહિતી બધાની અંદર હોય, પરંતુ કોકમાં માતા તરફથી આવી હશે, કોકના પિતા તરફથી આવેલી હોય છે. કઈ કઈ અવસ્થા છે? તો કે અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2 માં વહેંચ્યું છે, પણ પૂર્વ અવસ્થા 1 2 1 1 1 ને અહીંયા 2 2 2 2 આવે, એટલે કઈ આમ કઈ આ યાદ રાખવાની જરૂર નથી. પૂર્વ અવસ્થા 1 તો કે સમવિભાજનની પૂર્વ અવસ્થાની સરખામણીએ અર્ધીકરણ 1 ની જે પૂર્વ અવસ્થા છે કેવી છે? તો કે લાંબી હોય અને તેને રંગસૂત્રની વર્તણૂકના આધારે 5 ઉપવિભાગમાં વિભાજિત કરેલ છે. આ ક્રમમાં યાદ રાખજો: લેપ્ટોટીન, પછી આવે ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ ક્રમની અંદર યાદ રાખવું ફરજિયાત છે. તમને પૂછે નીચેનામાંથી આ જે અવસ્થાઓ છે એને ક્રમમાં ગોઠવો, ક્યાં પછી ક્યાં આવે. તો એકમાં એવું આપ્યું હોય લિપ્ટોટીન, ઝાયગોટીન, ડાયકાઇનેસિસ, ડિપ્લોટીન ને પેક્ટીન એવું આપે. પણ સાચો ક્રમ કયો આવે? તો કે લિપ્ટોટીન આવે, જેમાં સામાન્ય પૂર્વ અવસ્થા જેવું જ કાર્ય થાય છે. પછી ઝાયગોટીન, પેક્ટીન અને ડિપ્લોટીન એમાં વિશિષ્ટ કાર્ય થાય છે, જ્યારે ડાયકાઇનેસિસ ની અંદર પણ સામાન્ય પૂર્વ અવસ્થાની અંદર જે કાર્ય થતું હતું એ જ થાય છે. લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો છે ધીરે ધીરે સ્પર્શ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. રંગસૂત્રનું ઘનીકરણ છે સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ જ રહે છે. આ દરમિયાન હવે પૂર્વ અવસ્થા 1 ની બીજી પેટા અવસ્થાની શરૂઆત થાય, જેને આપણે ઝાયગોટીન કહીએ છીએ. ઝાયગોટીનમાં શું થાય? તો કે રંગસૂત્ર છે તેની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવવા માંડે છે, જેને સાયનેપ્સિસ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પહેલી જોડી બની, બીજી જોડી, આખા આપણા જે કોષ કેન્દ્રનો જે રસ હોય અંદર, એટલે કે કોષ કેન્દ્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે, એની અંદર આ સાયનેપ્સિસની અવસ્થા છે એ જોડાય છે, થાય છે. આવા પ્રકારના રંગસૂત્રીઓની જોડીને શું કહેવાય? સમજાત રંગસૂત્રો કહેવાય છે. અને આ અવસ્થાને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એ જટિલ સંરચનાનું નિર્માણ કરે છે, જેને શું કહેવાય? કે સિનેપ્ટોમિનલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આ સંકુલનું નિર્માણ છે જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી અથવા તો ચતુર્સૂત્રી કહેવાય છે. ચતુર્સૂત્રી શું કામ? તો કે 2 રંગસૂત્રો છે એકબીજા સાથે જોડાઈ ગયા એટલે 4 સૂત્રો બન્યા, અને ખાલી એક રંગસૂત્રનું ધ્યાન રાખે તો શું કહેવાય? તો કે દ્વિસૂત્રી તરીકે ઓળખવામાં. ખબર પડી?
કે ડાઉટ છે? હા કે ના? જલ્દી જવાબ આપો. ખબર પડી. ઓકે. જો કે આગળની અવસ્થામાં તે વધુ સ્પષ્ટ રીતે જોયું, એટલે કે જે સાયનેપ્ટોમેરલ સંકુલ છે, સિનેપ્ટોમેરલ સંકુલ છે, એ કઈ અવસ્થા દરમિયાન સૌથી વધારે સ્પર્શ દેખાય છે? તો કે બનવાની શરૂઆત ઝાયગોટીનમાં થઈ હતી, પણ સ્પર્શ ક્યારે બતાય? તો કે પેક્ટિન અવસ્થા દરમિયાન થાય. જો લખ્યું બંને અવસ્થાઓ કઈ, તો કે જે સિનેપ્ટોમેરલ સંકુલ વાળી જે રચના છે એ પેક્ટિન અવસ્થા દરમિયાન સ્પર્શ બતાય છે. અને અહીં શું લખ્યું છે? બંને અવસ્થાઓ પેક્ટિન અવસ્થા કરતા સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. ભાઈ બંને અવસ્થાઓ એટલે કઈ અવસ્થાઓ કયો તો? લેપ્ટોટીન અને જે ઝાયગોટીન જે છે એ પેક્ટિન અવસ્થા કરતા ઓછા સમય સુધી ચાલે છે. મેં નીચે શું લખ્યું હતું? તો કે ઝાયગોટીન અવસ્થા અને પેક્ટિન અવસ્થા કરતા જે આપણી ઝાયગોટીન અને લેપ્ટોટીન અવસ્થા કરતા આપણી પેક્ટિન અવસ્થા છે વધુ સમય સુધી ચાલે છે. મેં કીધું હતું, યાદ આવે છે? હા. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રોની 4 રંગસૂત્રિકાઓ છે જુદી પડે છે અને સ્પષ્ટપણે ચતુર્સૂત્રી દેખાય છે. એટલે કે વધુ સ્પર્શ કેમ બને? તો કે થોડી છૂટી છૂટી બતાય છે. એટલે પુનઃસંયોજિત ઘંટિકાઓનું નિર્માણ થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. ભાઈ પુનઃસંયોજિત ઘંટિકા એટલે કોને કહેવાય? તો કે અહીંયા જો તમને આ કલર ડિફરન્સ બતાય બધાને બતાણો એને શું કહેવાય? તો કે પુનઃસંયોજિત ઘંટિકા તરીકે ઓળખવામાં આવે. જો અહીંયા છે શું થાય છે? તો કે અહીંયા રંગસૂત્રોનું પુનઃ સંયોજન થાય છે. ખબર પડે છે કે નથી પડતી? તો બોલો, ન પડતી હોય તો. ધારો કે આ રંગસૂત્ર 1 માતા તરફથી આવ્યું છે, નીચેનું રંગસૂત્ર 1 કોના તરફથી આવે? તો કે પિતા તરફથી. આ રંગસૂત્ર 2 છે, એ કોના તરફથી આવ્યું? તો કે માતા તરફથી આવ્યું. તો નીચેનું રંગસૂત્ર 2 કોના તરફથી આવશે? તો કે પિતા તરફથી આવશે. ખબર પડે છે કે નથી પડતી? હા સર. હા સર. બીજું ચાલો, પુનઃસંયોજિત ઘંટિકાઓનું દર્શન થવા અવસ્થાને લાક્ષણિકતા છે સમજાત રંગસૂત્રોના ભિન્ન 2 એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે કે 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થાય. વ્યતિકરણ છે એ ઉત્સેચક દ્વારા થતી નિયંત્રિત પ્રક્રિયા છે અને ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે. તેને શું કહેવાય? તો કે રીકોમ્બિનસ કહેવાય છે. યાદ રાખજો, કયો ઉત્સેચક છે જે વ્યતિકરણ દરમિયાન છે એ પ્રક્રિયાની અંદર ભાગ લે છે? તો કે રીકોમ્બિનેસ છે એ આ પ્રક્રિયા દરમિયાન છે ભાગ લે છે. વ્યતિકરણ દ્વારા 2 રંગસૂત્ર પર જનીનોનું પુનઃસંયોજન થાય છે અને સમજાત રંગસૂત્ર વચ્ચે પુનઃસંયોજન છે એ પેક્ટિન અવસ્થાના અંત ભાગ સુધીમાં પૂર્ણ થઈ જાય, જેના ફળ સ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો છે જોડાયેલા દેખાય છે. ક્લિયર? ચલો, નીચે શું આવ્યું? ડિપ્લોટીન. તો ડિપ્લોટીનમાં શું થાય? કે ડિપ્લોટીનની શરૂઆતમાં સિનેપ્ટિમેરલ સંકુલ છે એનું વિઘટન થઈ જાય, પરંતુ દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની પણ શરૂઆત કરે છે. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયેલું હોય ત્યાં જોડાણ જળવાઈ રહે છે અને એક્સ આકારની રચના થાય છે, જે ચોકડી જેવી રચના છે, જેને શું કહે? સ્વસ્તિક ચોકડી કહેવાય છે. આ અવસ્થા પૃષ્ઠવંશી પ્રાણીઓના જે અંડકો હોય છે એમાં મહિનાઓ કે વર્ષો સુધી જોઈ શકાય છે. પછી છેલ્લી અવસ્થા છે ડાયકાઇનેસિસ, જેમાં શું થાય? તો કે સ્વસ્તિક ચોકડી દૂર થઈ જાય અને રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ થઈ ગયું હોય છે. સમજાત રંગસૂત્રો એકબીજાને છૂટા પડતા દ્વિધ્રુવીય ટાંકનું પણ નિર્માણ કરે છે અને ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ ગયું અને કોષ કેન્દ્ર પટલનું પણ વિઘટન થઈ જાય છે. ડાયકાઇનેસિસ એ ભાજના અવસ્થા 1 ની શરૂઆત કરે છે. કોઈને ડાઉટ છે? સંતોષ? ડાઉટ હોય તો બોલ. સમજાય છે ને? આપણે ડોક્ટર સંતોષ બનવાનું છે. આન્સર આપવાનો. ચલો, ભાજના અવસ્થામાં શું થતું હતું ભાઈ? તો કે ભાજના અવસ્થામાં ભાજનતલ પર ગોઠવાય. ચાલો, ભાજનતલ પર ગોઠવાયેલું છે અહીંયા કે નથી ગોઠવાયેલું? બતાણો આકૃતિમાં. પછી જે ભાજનોત્તર અવસ્થાની અંદર શું થયું? તો કે ઉપરના રંગસૂત્ર છે એ ઉપરના ધ્રુવ તરફ ગયા, નીચેના રંગસૂત્ર છે એ નીચેના ધ્રુવ તરફ ગયા. ભાઈ તમને એમ પૂછે કે આ આકૃતિ વનસ્પતિ કોષની છે કે પ્રાણી કોષની છે? ભાઈ કઈ રીતે ખબર પડે? કયો તો. બીજું? હજી એક. હા, તો આ છે પ્રાણી કોષ છે કે વનસ્પતિ કોષ છે?
પ્રાણી કોષ આપણે એવું ભણી ગયા હતા કે પ્રાણી કોષની અંદર તારક કેન્દ્ર છે એ હાજર હોય, એટલે કે તારકાઈ છે હાજર હોય છે. ચાલો અંત્ય અવસ્થાની અંદર શું થયું તો કે બે કોષ બન્યા. ક્યાં ક્યાં તો કે આ એક કોષની અંદર શરૂઆતના રંગસૂત્ર જેટલા હતા એની કરતા અડધી. આમાં કેટલા રંગસૂત્ર બતાય? ચાલો પૂર્વ અવસ્થા 1 ની અંદર તમે કેટલા રંગસૂત્ર બતાય છે કયો તો? પૂર્વ અવસ્થા 1 ની અંદર તમને કેટલા રંગસૂત્ર છે એ બતાય છે? કાઉન્ટ કરો. કરાવું કાઉન્ટ હું? આન્સર જલ્દી આપતા શીખો, આપણે ડોક્ટર બનવાનું છે, ડીલે ન ચાલે. કરાવું સોલ્વ કે કરો છો? કયો છો મને આન્સર આપો છો કયો? 4 છે. રેડી? આ પહેલું રંગસૂત્ર, એની નીચે જે જોડાયેલું સમજાત રંગસૂત્ર છે એ 2, પછી આ રેડ કલરનું એક 3, એની નીચે 4. ક્લિયર થાય છે? આ કયું સંકુલ છે? ચાલો કે આ પૂર્વ અવસ્થાની કઈ અવસ્થા છે? લિપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન કે ડાયકાઇનેસિસ? ડાયકાઇનેસિસ છે. બરોબર ચેક કરો. ડિપ્લોટીન છે. કેમ તો કે એમાં સ્વસ્તિક ચોકડી બતાવીશ બધાને સ્વસ્તિક ચોકડી અહીંયા. બીજું રંગસૂત્ર છે એ ખાલી સ્વસ્તિક ચોકડીને બાદ કરતા બધે છે એ ખુલ્લા પડી ગયા છે, એટલે કે એકબીજાથી જુદા પડી ગયા છે. બતાણું? ચલો ભાજના અવસ્થાની ડાયાગ્રામમાં, ભાજનોત્તર અવસ્થાની ડાયાગ્રામ અને અંત્ય અવસ્થાની ડાયાગ્રામની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. આ ડાયાગ્રામ પૂરો સમજાય છે? ચાલો અહીંયા ડાબી બાજુએ કઈ પ્રોસેસ હાલતી હશે પૂર્વ અવસ્થા 1 પહેલા? કયો તબક્કો આવતો હશે? G1, G0, AS કે G2? G2 તબક્કો છે આવતો હશે. ગઈકાલની ડીપીપી ની અંદર મેં એક ક્વેશ્ચન એવો પૂછ્યો હતો, નીચેનામાંથી કઈ તબક્કા દરમિયાન પ્રોટીન સંશ્લેષણ થતું હશે? G1, AS, G2 આપેલ તમામ. G1, AS, G2 કે આપેલ તમામ? સંતોષ તું શું જવાબ આપીશ? આવો પ્રશ્ન હતો. નીચેના માંથી કયા તબક્કામાં પ્રોટીન સિન્થેસિસ થાય છે? G1, AS, G2, all the above. શું આવશે? આ 4 માંથી તમારે સિલેક્ટ કરવાના છે. ચાલો સ્પીડમાં. 1 ભાઈ એસ કહે છે. ચાલો પછી 1 G2 કહે છે. પછી સર G1 અને G2 બંનેમાં થાય. એસ માં નો થાય? એસ માં નો થાય? થાય સર, કારણ કે ડબલ થાય. ડબલ થાય ને, એટલે 3 ઓલ ધ અબોવ છે એ આન્સર આવશે. G1 માં શું થાય તો કે ભાઈ ચયાપચયની રીતે એક્ટિવ હશે, એટલે એ શું કરશે તો કે ચયાપચયની રીતે એક્ટિવ હોય એટલે પ્રોટીન તો બનાવે જ તે. તમે ખાધેલું હોય એમાંથી પ્રોટીન હશે અને તોડશે, એમિનો એસિડ મળશે, એ એમિનો એસિડને પાછા ભેગા કરીને પ્રોટીન બનાવે, જે પ્રોટીન જરૂર હોય. એ જ તબક્કા દરમિયાન ડીએનએ સ્વયંજનન તો થાય છે, સાથે સાથે તારા કેન્દ્ર પણ બેવડાય છે, પરંતુ હજી ચયાપચયની રીતે તો એક્ટિવ જ છે, એટલે ત્યાં પણ શું થાય તો કે પ્રોટીનનું નિર્માણ થાય છે. પરંતુ G2 ની અંદર સ્પેસિફિક કયા પ્રોટીનનું નિર્માણ થાય છે તો કે જે કોષ વિભાજનની અંદર જરૂરી હશે એવા સ્પેશિયલ પ્રોટીન છે એ G2 ની અંદર આવે. પણ અહીંયા એવું નથી સ્પેસિફિકેશન કર્યું કે કોષ વિભાજન માટેના પ્રોટીનનું સંશ્લેષણ ક્યારે થાય છે તો એમાં G2 આવે. પણ અહીંયા શું લખ્યું છે? પ્રોટીન સિન્થેસિસ ક્યારે થાય છે, એટલે એનો આન્સર શું આવે? ઓર ધી અબોવ આવે. ખબર પડી? આ ડીપીપી ની અંદર ખોટો પડ્યો હોય પછી તમે પાછા મને પૂછો કે આ સર આમાં ડી આન્સર શું કામ આવ્યો તો તમને ખબર પડશે, બાકી તમે આમને મૂકી દેશો તો તમને ખબર પડશે નહીં. બે સુરભી, તારો ક્વેશ્ચન હતો બીજો, એનો આન્સર મળી ગયો ને તને? ઓકે.
કેમ નથી અપાતી? આજે મોડી આવી હતી. ઓકે, તો કઈ નહીં, પણ પછી આપી દેવાનું. તો એમાં તમને કન્સેપ્ટ કેટલો ક્લિયર થયો એ તમને ખબર પડે. આજે 5 વાગે આવી હતી સર. 5 વાગે આવી હતી, કઈ નહીં, હું સરને પૂછી જોઈશ. અને એના આધારે તમારે આવતીકાલે કે ગમે ત્યારે ક્વેશ્ચન હોય ત્યારે કહેજો. તો આ એક ક્વેશ્ચન તો તમારો ઓટોમેટિક સાચો પડવાનો છે. ચાલો, ભાજના અવસ્થા એકમાં શું થાય તો કે દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષમ તલમાં જોડીઓ દ્વારા પર ગોઠવાય છે. ઓલામાં જોડીઓ સ્વરૂપે નહોતા ગોઠવાય. કેમાં? તો કે પૂર્વ અવસ્થામાં, ભાજના અવસ્થા કોની? તો કે સમભાજન. વિરુદ્ધ ધ્રુવોના ત્રાગતંતુઓ સૂક્ષ્મ નલિકા સાથે પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે છે એ જોડાઈ જાય છે. ભાજનોત્તર અવસ્થા એક દરમિયાન શું થાય તો કે સમજાત રંગસૂત્રો છૂટા પડે છે, જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી રહે છે. દોહિત્ર રંગસૂત્ર એટલે શું થાય તો કે સિસ્ટર ક્રોમેટિડ થાય. સિસ્ટર ક્રોમેટિડ ખબર છે ને? ભણાવ્યું તું આજે. હા સર. અંત્યાવસ્થા એક તો કે નોર્મલ અંત્યાવસ્થા છે. શું થાય તો કે કોષ કેન્દ્ર પટલ છે અને કોષ કેન્દ્રિકા પુનઃનિર્માણ પામે છે. કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે. કોષની આ અવસ્થાને કોષ દ્વિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે પ્રકારના ને ઉપર અને નીચે રંગસૂત્રના જૂથ જોવામાં, એટલે કોષ દ્વિક અથવા ડાયડ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કિસ્સામાં રંગસૂત્રોનો થોડોક વિક્ષેપ પડે છે, આથી તે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણ ફેલાયેલો જોવા મળતા નથી. બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 નો વચ્ચેનો જે સમયગાળો છે એને ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન કહે છે, અને તે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. આંતરકોષ વિભાજન દરમિયાન ડીએનએ નું સ્વયંજનન થાય છે કે થતું નથી? શું લખ્યું છે? યાદ રાખવાનું છે ને, અહીંયા ભૂલ કરો છો. થતું નથી. આંતરકોષ વિભાજન છે એ પૂર્વ અવસ્થા 2 ને અનુસરે છે. એટલે કે આંતરકોષ વિભાજન ખૂબ ટૂંકા ગાળાની છે. એટલે કે માનો કે શું આવે તો કે પૂર્વ અવસ્થા 1, પછી ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1, ભાજના અંતિમ અવસ્થા 1 અથવા તો અંત્ય અવસ્થા 1. પછી સીધું કોણ આવી ગયું તો કે આંતરકોષ વિભાજન તબક્કો અથવા તો ઇન્ટરકાઇનેસિસ તબક્કો. ખૂબ જ ટૂંકા સમયગાળા માટે હોય ને તરત કઈ અવસ્થા શરૂ થાય કે પૂર્વ અવસ્થા 2 છે એ શરૂ થાય છે. ચાલો, પૂર્વ અવસ્થા 2 એટલે કે અર્ધીકરણ 2 નો તબક્કો છે એ કેના જેવો હોય તો કે અર્ધીકરણ 2 નો તબક્કો તો સર છે તમે તો એવું કીધું હતું કે ભાજના અવસ્થા એટલે કે સમભાજન જેવો હોય છે. કઈ રીતે હોય એ સમજાવો. ચાલો, સમવિભાજન. ચાલો, સમવિભાજનના પૂર્વ અવસ્થામાં શું થતું હતું? શું થતું હતું બોલ? આપણે કેટલી વખત આજે ને આજે રિવિઝન કર્યું. પૂર્વાવસ્થામાં શું થાય તો કે સર પૂર્વાવસ્થામાં તો અમે યાદ જ રહી ગયું છે. પૂર્વાવસ્થા એટલે મને એવી લાઈટ થાય કે કોષ કેન્દ્ર પટલ છે ધીમે ધીમે વિઘટન પામવા મળે, બધી કોષ કેન્દ્રિકા અને કોષીય અંગિકાઓ છે વિલુપ્ત થતી જાય. કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રીય દ્રવ્ય હતું એ ઘનીકરણ પામવાની શરૂઆત કરે અને રંગસૂત્રો છે એ નિર્માણ પામવાની શરૂઆત પૂર્વ અવસ્થાની અંદર થાય. આવું ભણી ગયા કે નથી ભણી ગયા? તો આમાં શું આવે? પૂર્વ અવસ્થા 2. પરંતુ ફરક શું છે ભાઈ? આની અંદર 46 રંગસૂત્રની જગ્યાએ કેટલા રંગસૂત્રો હશે હવે તો કે ખાલી 23 રંગસૂત્ર છે એ આમાં આટા મારતા હશે. 1 2 3 4 5 6 7 8 9 10 આવા કેટલા તો કે 23 રંગસૂત્રો હશે. પછી શું આવે બોલો તો? પૂર્વ અવસ્થા પછી શું આવે? ભાજના અવસ્થા આવે. અહીંયા કઈ ભાજના અવસ્થા 1 કે 2? ચલો, ખાલી સામાન્ય ભાજના અવસ્થા હતી એમાં શું થતું હતું તો કે રંગસૂત્ર સર ગોઠવાતા હતા, પણ કેટલા રંગસૂત્ર હતા ત્યાં? 46. અહીંયા કેટલા આવશે? 23. ખબર પડી? હા. ભાજના અવસ્થા 2. પછી કઈ અવસ્થા આવે એની પછી? ભાજનોત્તર અવસ્થા. અહીંયા આપણે કઈ આવશે? ભાજનોત્તર અવસ્થા 1 કે 2? ચાલો, ભાજનોત્તર અવસ્થા 2. ભાજનોત્તર અવસ્થાની અંદર શું થાય? રંગ સેન્ટ્રોમિયરનું વિઘટન થાય. હા, અને રંગસૂત્રિકાઓ છે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરવા મળે. આવું થાય ને? તો અહીંયા આપણે થશે
પણ કેટલી રંગસૂત્રિકાઓ હશે ઉપર ને નીચે? અહીંયા 23 ને નીચે પણ 23. આવું થાય કે ન થાય? આ 23 રંગસૂત્રિકા, આ 23 રંગસૂત્રિકા, અને આ 23 રંગસૂત્રિકાઓ આગળ જઈને બાળકોષોમાં શેનું નિર્માણ કરશે? અરે રંગસૂત્રનું નિર્માણ કરશે. યાદ આવ્યું? આવું આવ્યું હતું કે નહોતું આવ્યું? કયો તો હા સર. ભાજનોત્તરાવસ્થા 1 માં છે રંગસૂત્રનું અંદર જે સેન્ટ્રોમિયર આવેલું હતું એનું વિઘટન થતું નહોતું, જ્યારે ભાજનોત્તરાવસ્થા 2 ની અંદર સેન્ટ્રોમિયરનું વિઘટન થાય છે. ખાલી સામાન્ય ભાજનોત્તરાવસ્થા અને અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા 2 માં ડિફરન્સ કેટલો છે? તો કે ઓલામાં 46 રંગસૂત્રોમાં 46 સેન્ટ્રોમિયરનું વિઘટન થતું હતું અને શું થતું? તો કે રંગસૂત્રિકાઓ છે વિરુદ્ધ ધ્રુવ તરફ જતી. જ્યારે ભાજનોત્તરાવસ્થા 2 માં શું થાય છે? તો કે ભાજનોત્તરાવસ્થા 2 ની અંદર 23 રંગસૂત્રના જે સેન્ટ્રોમિયર છે એનું શું થાય છે? તો કે વિઘટન થાય છે અને 23 રંગસૂત્રિકાઓ ઉપર 23 રંગસૂત્રિકાઓ નીચે થાય છે. અને પછી અંત્યાવસ્થા 2 ની અંદર પાછું જે શું થાય છે? તો કે અંત્યાવસ્થા 2 ની અંદર કોષ કેન્દ્ર પટલ પાછો બનવા મળે અને 4 કોષોનું નિર્માણ કોષરસ વિભાજનથી થાય છે. તો આમાં કોઈને કઈ હવે ડાઉટ જેવું હોય તો બોલ. છે કોઈને કઈ ડાઉટ જેવું? ક્લિયર થાય છે? હા. અઘરું લાગે છે ચેપ્ટર કે હેલું ચેપ્ટર છે? ના સર, સહેલું લાગે છે. હવે હું ગમે એ વસ્તુ બોલું એનું મગજની અંદર આવે દેખાય તો મને કહેજો, નકર ના પાડજો. ચાલો, પૂર્વ અવસ્થા 2 બતાણી. પૂર્વ અવસ્થા 2, પૂર્વ અવસ્થા 2 કોના જેવી હોય? પૂર્વ અવસ્થા 1 કે ખાલી પૂર્વ અવસ્થા? પૂર્વ અવસ્થા 1. ચાલો ફરીથી બોલું છું. પૂર્વ અવસ્થા 2 છે કોના જેવી બતાય? ખાલી પૂર્વ અવસ્થા કે પૂર્વ અવસ્થા 1? પૂર્વાવસ્થા. ખાલી પૂર્વ અવસ્થા જેવી બતાય છે, કેમ કે પૂર્વ અવસ્થા 1 ને પાછા 5 વિભાગની અંદર બધા. ચાલો, ઝાયગોટિન દરમિયાન શું થાય છે? રંગસૂત્રનું વિભાજન. નહીં, રંગસૂત્રનું વિભાજન નથી થતું. તું લેક્ચરમાં નહોતો, મને ખબર છે. ચાલો, શું થાય છે બીજા? કોણ કહે છે? હા, સાયનોપ્ટિયર સંકુલનો. હા, રંગસૂત્રોની જોડીઓ છે એટલે કે સાયનેપ્સિસ છે એ થાય છે અને સાયનોપ્ટિયર સંકુલનું નિર્માણ છે એના પછીનો તબક્કો છે પેક્ટિનમાં થાય છે. ક્લિયર કે નથી ક્લિયર થતું? ચલો, હવે કોઈને આમાં કઈ ડાઉટ હોય તો બોલ. હવે આપણે ઉપર જેનું રીડિંગ છે એ કરી નાખીએ એટલે આપણો આ ચેપ્ટર. સર તમે એમને ઈ કહો કે પૂર્વાવસ્થા 2 ની ડાયાગ્રામ હોય અને પૂર્વાવસ્થા 1 ની ડાયાગ્રામ હોય એમને જુદી કેમ પાડે? અથવા તો ભાજના અવસ્થાની અંદર જો અહીંયા ભાજના અવસ્થાની અંદર બંને છેડે શું છે? તો કે દ્વિસૂત્રીય રંગસૂત્રો છે એ દોરેલા બતાય છે બધાને. ભાજનોત્તર અવસ્થાની અંદર જો એક ભુજાની સાથે સાથે બીજી ભુજા છે, એક ભુજા એની બાજુ બીજી ભુજા બતાવીશ બધાને. એટલે કે એક રંગસૂત્ર આમ હોય ને એની આવી રીતે બતાવીશ. બતાનું ખબર પડી? પણ જયારે ભાજનોત્તર અવસ્થા 2 ની અંદર જો ખાલી એક જ રંગસૂત્રિકા છે. ઉપરમાં 2 રંગસૂત્રિકાઓ હતી. શું કામ? તો કે સેન્ટ્રોમિયરનું વિભાજન નહોતું થયું. અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થયેલું છે એટલે આવું બતાવીશ. અહીંયા શું થાય? તો કે 23 રંગસૂત્રિકા અહીંયા, 23 રંગસૂત્રિકા અહીંયા, 23 રંગસૂત્રિકા અહીંયા, 23 રંગસૂત્રિકા અહીંયા. એનું વિભાજન થયું એટલે 23 રંગસૂત્રો અહીંયા મળે. અહીંયા 23 રંગસૂત્રો, અહીંયા 23 રંગસૂત્રો, અહીંયા 23 રંગસૂત્રો. ક્લિયર? એ કઈ ડાઉટફુલ થાય છે? સમજાણું? હા કે ના? ડાઉટ હોય જલ્દી પૂછો. માઇક મ્યુટ રાખીને બેસવાનું નથી. સુરભી, પિનલ. હા ચાલો. સર એકવાર ફરીથી સમજાવો.
ક્યુ સમજાવવા 23 લખ્યું એ ન સમજાવું કે એની પહેલેથી સમજાવું તફાવત ભાજના અવસ્થા એક યાદ આવી ચલો ભાજના અવસ્થામાં શું થતું હતું ભાજના અવસ્થા એકમાં તો કે સર ખાલી ભાજના અવસ્થાની અંદર 46 રંગસૂત્રો એક તલ ઉપર ગોઠવાયેલા જ્યારે આમાં ભાજના અવસ્થા એકમાં શું થતું હતું તો કે સમજાત રંગસૂત્રો છે આવી રીતે ગોઠવાયેલા હતા ને જોડી ઉપર હતા 23 ઉપર આવતી હતી અને 23 નીચે આવતી હતી આવું યાદ આવે છે કે નથી યાદ આવતું પછી શું થયું આખે આખું રંગસૂત્ર ઉપર જતું હતું કે રંગસૂત્રિકા જતી હતી ભાજનોત્તર અવસ્થા એકની અંદર આખું રંગસૂત્ર ઉપર જતું કે રંગસૂત્રિકા જતી હતી પહેલા તો એ મને કે સેન્ટ્રોમિયર નું વિભાજન થતું હતું ભાજનોત્તર અવસ્થા એકમાં તો ભાજનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયર નું વિભાજન નથી થતું તો રંગસૂત્રિકાઓ છૂટી પડતી નથી આખે આખું રંગસૂત્ર ઉપર જાય કે ન જાય તો આમાં આખે આખું રંગસૂત્ર તમને બતાય છે કે નથી બતાતું જો તો આખું રંગસૂત્ર કેવું હોય આવું હોય કે ન હોય હવે હું એને વચ્ચેથી પકડીને આમ ખેંચું એટલે આવું બતાય એની નીચે પાછી બીજી ભુજાઓ આવું બતાય કે ન બતાય 4 ભુજા બતાય કે ન બતાય હા સર તો જો આમાં 4 ભુજા તમને બતાય છે આ પહેલી એની નીચે બીજી એની નીચે આ ત્રીજી એની નીચે આ ચોથી બતાણી કે ન બતાણી હા સર સમજાયું આ સમજાયું તું એટલે હવે અહીંયા શું થયું 23 રંગસૂત્ર આવ્યા કે નો આવ્યા ના અહીંયા 23 રંગસૂત્રો છે કે નહીં પણ કેવા છે 2 એકલ સૂત્ર ધરાવે કે નથી ધરાવતા આમાં 2 એકલ સૂત્રો છે કે નહીં હા ચાલ હવે ઇન્ટરકાઇનેસિસ પૂરું થઈ ગયું એટલે શું આવે પૂર્વ અવસ્થા 2 આવે પૂર્વ અવસ્થા 2 ની અંદર જો સમભાજન જેવું જ છે કે નહીં તો કે અહીંયા જો એક જ તલ ઉપર ગોઠવાના છે પરંતુ અહીંયા હશે 23 પરંતુ આ 23 રંગસૂત્ર છે પણ કેવા છે 2 એકલ સૂત્ર ધરાવે છે અથવા તો 2 રંગસૂત્રિકા ધરાવે છે એવું કે ન કહી શકાય હા સર સેમ ટુ સેમ અહીંયા 2 એકલ સૂત્ર ધરાવતા હોય કે ન હોય હા હા હશે કેટલા 23 રંગસૂત્ર જ તે હવે આ 23 રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર વિખાઈ ગયું વિઘટન પામી ગયું એટલે રંગસૂત્રિકાઓ છૂટી પડી એટલે 23 રંગસૂત્રિકાઓ ઉપર ગઈ 23 રંગસૂત્રિકાઓ નીચે ગઈ એવું જ કોપી અહીંયા થયું 23 રંગસૂત્રિકાઓ ઉપર ગઈ 23 રંગસૂત્રિકાઓ નીચે ગઈ ખબર પડી કે ન પડી હા સર સર તમે અહીંયા 2 કોષ ક્યાંથી લઈ આવ્યા તો કે ઈ 2 કોષ તો જ્યારે આપણે અર્ધીકરણ 1 પૂરું થયું ત્યારે જે આ અંત્ય અવસ્થામાં 2 કોષ છે કે નહીં ઈ 2 કોષ અહીંયા મૂક્યા છે કોપી કરીને બીજું કાંઈ નથી કર્યું ખબર પડી ચાલો ભાજનોત્તર અવસ્થા પૂરી થાય એટલે અહીં કોષ છે અંત્ય અવસ્થા પૂરી થવા આવે ત્યારે અહીં કોષ રસ વિભાજન થાય એટલે 4 કોષ બને કે ન બને એટલે આ પહેલો કોષ આ બીજો કોષ આ ત્રીજો કોષ અને આ ચોથો કોષ 23 રંગસૂત્રિકા છે એ 23 રંગસૂત્ર બની જાય હા આમાં 23 રંગસૂત્ર હશે કે નહીં હોય 23 રંગસૂત્ર કઈ ડાઉટ હવે ના ચાલો હવે રીડિંગ કરીએ પૂર્વ અવસ્થા 2 કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 ની શરૂઆત થાય છે કે જે પહેલા રંગસૂત્ર પૂર્ણપણે લંબાયેલા હોતા નથી હું કામે રવાયા નથી તો કે એ પાછા વિઘટિત થયા હોય અર્ધીકરણ 1 થી વિપરીત અર્ધીકરણ 2 સામાન્ય રીતે કેવું હોય છે સમભાજન જેવું જ હોય છે પૂર્વ અવસ્થા 2 ના અંત ભાગમાં કોષ કેન્દ્ર પટલ છે અદ્રશ્ય થઈ જાય છે અને રંગસૂત્ર ફરીથી ઘટ બને છે આ સામાન્ય પ્રોસેસ છે જે પૂર્વ અવસ્થાની અંદર થતી હોય છે ભાજના અવસ્થા 2 ની અંદર શું થાય છે તો કે ભાજના અવસ્થા 2 છે એમાં પણ રંગસૂત્ર છે ભાજનતલ પર ગોઠવાય છે સામાન્ય પ્રોસેસ છે પરંતુ ફરક ખાલી ઓલામાં 46 હોય ને આમાં 23 હોય છે વિરુદ્ધ ધ્રુવોના ત્રાગતંતુની સૂક્ષ્મ નલિકાઓ છે એ રંગસૂત્રિકાઓના કાઇનેટિક કોષ સાથે જોડાય છે અને શું બનાવે છે તો કે ભાજનતલ બનાવે છે ભાજનોત્તર અવસ્થા 2 એટલે કે એના ફેઝ 2 માં દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર ક્રમશઃ વિભાજનથી ભાજનોત્તર અવસ્થાની 2 ની શરૂઆત થાય છે અને છૂટા પડેલ 2 એકલ સૂત્રો છે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે તે કાઇનેટોકોર સાથે જોડાઈને સૂક્ષ્મ નલિકાઓના ટૂંકા થવાથી પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે ક્લિયર એ ડાઉટ ક્લિયર
અંત્યાવસ્થા 2 ટીલોફેઝ 2 માં શું થાય છે કે આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રોના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે અને કોષ રસ વિભાજન પછી 4 એકકીય, હું કામ એકકીય ભાઈ, દ્વિકીય હોય એમાં 23 જોડી રંગસૂત્ર હોય એટલે કે 46 રંગસૂત્ર હોય એટલે એને દ્વિકીય કહેવાય. જ્યારે આમાં કેટલા થાય તો કે 23 રંગસૂત્ર હોય એમાં જોડી હોતી નથી એટલે કે એને n એટલે કે એકકીય તરીકે ઓળખવામાં આવે છે. અર્ધીકરણનું મહત્વ શું છે તો કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એ એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા માટે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. માનો કે લિંગી પ્રજનન કહેવાય કોને તો કે તમે 12મા ધોરણના પહેલા ચેપ્ટરની અંદર ભણશો લિંગી પ્રજનનની વ્યાખ્યા કે જેમાં જન્યુઓનું જોડાણ થઈને ફલિતાંડનું નિર્માણ થતું હોય એને લિંગી પ્રજનન કહેવાય. હવે જન્યુઓનું જોડાણ થાય તો જો અર્ધીકરણ ન થતું હોય તો જે કોષ છે એમાં રંગસૂત્રની સંખ્યા બમણી થઈ જાય. માનો કે શુક્રકોષની અંદર 46 રંગસૂત્ર હોત અને અંડકોષની અંદર 46 રંગસૂત્ર હોત તો ફલિતાંડની અંદર જે મનુષ્યના સામાન્ય કોષની અંદર જેટલા રંગસૂત્ર જોવા મળે તેની કરતા વધારે રંગસૂત્ર, ડબલ રંગસૂત્ર જોવા મળે, 92 રંગસૂત્ર થાત. તો જે નોર્મલ જે મનુષ્ય હોય એના કોષની અંદર સંખ્યા હોય એની કરતા તો ડબલ થઈ ગઈ એટલે કે એ મનુષ્ય જેવો બતાય નહીં. તો હવે કરવું શું તો કે હવે એ લૈંગિક પ્રજનનની દ્વારા જે રંગસૂત્ર છે એ ફેરફાર ન થઈ એ જાળવી રાખવા માટે મદદરૂપ કોણ થાય છે તો કે અર્ધીકરણ છે આપણને મદદરૂપ થાય છે. અર્ધીકરણ દ્વારા સજીવોમાં વસ્તીમાં પેઢી દર પેઢી જનીનિક ભિન્નતા જોવા મળે છે. ભાઈ આ જનીનિક ભિન્નતા શું કામ થઈ કયો તો? આ જનીનિક ભિન્નતા શું કામ થઈ? અર્ધીકરણને લીધે થઈ. શું કામે થાય છે? પુનઃસંયોજન થતું હતું એટલે. અને બીજું શું થતું હતું તો કે આપણો અંડકોષ અને શુક્રકોષ જોડે એટલે કે બે અલગ અલગ પિતૃ પાસેથી તમારી જનીનિક માહિતી છે એ તમારી પાસે આવે છે એટલે તમે સેમ ટુ સેમ પપ્પા જેવા તો સેમ ટુ સેમ મમ્મી જેવા નથી, બંનેને કોમન હોય એવા તમે બતાવો છો. એટલે કે જનીનિક ભિન્નતા છે એમાં વધારો કોના દ્વારા છે તો કે જે રંગસૂત્રની અંદર પુનઃસંયોજન થતું હતું, વ્યતિકરણ થતું હતું જે આપણે પૂર્વ અવસ્થા 1 દરમિયાન જોયું હતું એને લીધે અને પાછા બે જન્યુઓનું જોડાણ થાય છે એને લીધે માહિતીનો ફેરફાર થયો જોવા મળે છે એટલે કે એને લીધે જનીનિક ભિન્નતા આપણને જોવા મળે છે. ઉદ વિકાસની પ્રક્રિયા માટે આવી ભિન્નતાઓ છે એ ખૂબ જ કેવી હોય છે અગત્યની હોય છે. તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 10 છે પૂરું થાય છે.